સૌરાષ્ટ્રમાં કોટન હબ ગણાતા બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક માટે ચૂંટણી યોજાઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે ડીએમ પટેલ નિમાયા હતા, જ્યારે ડેપ્યુટી ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની જાહેરાત થઈ હતી. જો કે ભાજપ દ્વારા બંનેના નામના જાહેર કરાયા હતા. આ બંનેના નામો જાહેર થતાં બોર્ડના તમામ સભ્યોએ ટેકો આપી બિનહરીફ ચૂંટી લીધા હતા અને સૌ કોઈ કાર્યકરો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. મારો પેંડો આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન નીચે બોટાદ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોટાદ એપીએમસી ચેરમેન તરીકે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની વરણી કરવામાં આવેલ છે. તેઓ ભૂતકાળમાં પણ આ યાર્ડના શાસનમાં જેમણે સારી એવી યોગદાન આપેલું છે અને આગામી દિવસોમાં પણ ખેડૂતોના મુદ્દે અને ખૂબ જ વિકાસ કાર્યો થાય તે માટે સૌ પ્રયત્નશીલ રહેશે.